જય રામદેવજી મહારાજ, જય અલખ ધણી, મહાધર્મ, જૂનો ધર્મ, નિજાર, નિજિયા, બીજ વગેરે ધર્મમાં પાઠનો મહિમા અનેરો છે અને અપરંપાર છે. જે રહસ્યથી જેનું જ્ઞાન ભરેલું છે, તત્વજ્ઞાનમય આ દેહને સમજવા માટે આ ઘટપાટ છે. એટલે કે આ એક શાન છે. પહેલાંના સમયમાં આટલું બધું જ્ઞાન ન હતું, ત્યારે વિષ્ણુ મંડપ, પાઠ પૂજા વગેરેની અંદર શાન હતી અને આ પાઠની અંદર અધિકારી પુરુષને જ પ્રવેશ આપવામાં આવતો હતો. જેમ કે પાઠ જે બાજોટ પર મૂકવામાં આવે છે અથવા તેની પૂજા ઉપાસના કરવામાં આવે છે, તે બાજોટના 4 સ્તંભ એટલે કે 4 રાજા, સતયુગના રાજા પ્રહલાદ અને રત્નાવલી અને હરિશ્ચંદ્ર, તારામતી, યુધિષ્ઠિર, દ્રૌપદી, બલિરાજા અને વિદ્યાબલી, આવી રીતે તેમની પાઠને ઉપાસ્યો છે અને જાણ્યો છે. તે રાજા જુદી જુદી રીતે કોળી પાવડ પણ કરી હતી. પહેલા યુગમાં હાથીની કોળી એટલે કે હાથી એટલે કે આ અહંકાર જે એક હાથીને મારવા બરાબર છે. એટલે કે તેમને આ અહંકારને માર્યો. દયા ધર્મ કા મૂલ है, પાપ મૂલ અભિમાન. આવી રીતે આ અહંભાવ જ સર્વ પાપ કરાવે છે અને માણસની સુરતા પાપમય બનાવે છે. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ ઘોડો રેવત એટલે કે આ પ્રાણમય ઘોડો કે જેના આ મન જેના 5 વિષયોથી મનુષ્યને ભટકાવી રહ્યો છે, તો તેને વશ કર્યો. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર એટલે કે જેને ગાય કે ગાયના ગુણ પરવાને તેના સાત્વિક ભાવ અને તમામ આ ઇન્દ્રિયો પર કાબૂ મેળવો, એ પ્રમાણે તેનું 7 તત્વ છે. ચોથા યુગમાં અજ્યા એટલે કે આ બકરી કે જે આ સૂક્ષ્મ વાસના રહેલી છે કે પરમ તત્વ સુધી પહોંચી ગયા પછી તેને ફરી વખત ઊભી થવા ન દેવાય. આવી રીતે ભાવ હતો. તેનું 4 તત્વ હતું. તો ભક્તિ, કર્મ, સેવા અને શરણાગતિ. બલિરાજા પાસે દાન માટે ભગવાન આવે છે અને બલિરાજા તેમના શરણમાં સર્વ અર્પણ કરી દે છે. આ તેમની શરણાગતિનો ભાવ બતાવે છે. યુધિષ્ઠિરે પોતે રાજા હોવા છતાં આ નિજાર ધર્મના જ્ઞાન માટે સતી દ્રૌપદી પાસે જાય છે. ત્યારે દ્રૌપદી કહે છે કે આપણે તો ઠાકર અને શાકરનો નાતો છે, તો આપને હાથ જોડીને ઊભું રહેવું કેમ પડ્યું? ત્યારે તેઓ કહે છે કે આ દેહના 9 ટુકડા કરો અને શિર ગુરુને શરણે ધરો. ત્યારે આ નિજાર કે મહાધર્મનું
જ્ઞાન સમજી શકાય છે. તો આવી રીતે પહેલાંના સમયમાં જ્ઞાન, તત્વજ્ઞાન અને આપણી પરંપરાગત આ પાઠ પૂજાનું સાર તત્વ રહેલું છે. આગળ મેં કહ્યું તેમ આ પાઠ એક શાન છે. પહેલાંના સમયમાં વિષ્ણુ મંડપ પણ કરવામાં આવતો, સર્વ મંડપ પણ કરવામાં આવતો. આ પણ એક શાન છે. જેવી રીતે તેની અંદર જે લાકડું કે સ્તંભ હોય છે તે 52 ગજનું હોય છે. આ 52 એટલે કે 52 અક્ષરમય જ્ઞાન સૂચવે છે, જેને 4 સોગઠા હોય છે, જે 4 વેદ હોય છે, અને સુરતારૂપી દોરી જે પંચમ વેદની અંદર બાંધી હોય છે. આવી રીતે આ એક દોરી પર પૂરો મંડપ રહે છે. તેવી જ રીતે આપણા દેહમાં પર આ સુરતાનો જ સર્વ મહિમા છે. જો આ સુરતાને આ 9 દ્વારરૂપી ખેંચીને જો 10મા સ્થાને લઈ જવાય તો ત્યાં જ પ્રભુના દર્શન થાય છે. સંતો પણ કહે છે કે જીવણ સાહેબ તેમની વાણીમાં કહે છે કે 9 દરવાજા વશ કરો તો 10મે મોલે વો દેખાય. કબીર સાહેબ પણ કહે છે કે સોહમ ફાટી આ 9 ખંડ ભયા. આવી રીતે આ 10મે દર્શનનો મહિમા કહેલો છે. જય સદગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ ભક્તોમાં, સંતોમાં શેર કરજો. અને બોલવામાં સતી કે કોઈ શબ્દમાં કંઈક ફેર રહી ગયો હોય તો દરગુજર માફ કરજો. જય સિયારામ, જય સદગુરુ મહારાજ, જય રામદેવપીર.